આ તરફ નોરતા માટે હવે અંતિમ ઘડીની ખરીદી થઈ રહી છે। હસ્તકલાના કારીગરો તેમની કારીગરીને આખરી રૂપ આપવામાં વ્યસ્ત છે। આજના આધુનિક યુગમાં પણ હાથ બનાવટની વસ્તુઓની ભારે માંગ છે। નવરાત્રી અને દિવાળીના તહેવારમાં ટ્રેડિશનલ અને ગૃહ સજાવટની વસ્તુની બોલબાલા રહે છે। હસ્તકલાની વસ્તુઓ અનેક ગરીબોને રોજગારી આપે છે। આવી વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી હોવાથી લોકો તેને વધુ પસંદ કરવા લાગ્યા છે। કચ્છી ભરતકામ, લાકડા અને મેટલમાંથી બનાવેલી વસ્તુઓ, શ્રીફળના છોતરામાંથી બનાવેલી વસ્તુઓ, માટીમાંથી બનાવેલી કલાત્મક વસ્તુઓ એક છત નીચે મળી રહે તે માટે 1 થી 10 ઓક્ટોબર સુધી યોજાનારા હસ્તકલા પ્રદર્શનમાં ભાગ લેવા હસ્તકલાના કારીગરો અમદાવાદ આવ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી હસ્તકલાના કારીગરો આવેલા છે અને તેમાં કચ્છી ભરતકામ, વુડન કામ, મેટલ કામ અને પંજાબી ડ્રેસ, ચણિયાચોળી, કુશન કવર અને ઘણી બધી એવી હાથ બનાવટની વસ્તુઓ વિવિધ પ્રકારની છે। નવલી નવરાત્રિના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે વિવિધ ડિઝાઇનર ચણિયાચોળી બજારમાં ધૂમ મચાવી રહી છે, જેમાં કચ્છી વર્કની ચણિયાચોળી પણ ભારે માંગ છે। કચ્છી કારીગરો દ્વારા ડિઝાઇનર ચણિયાચોળી, કેડિયા, કોટી બનાવવામાં આવી છે। કચ્છી વર્ક ખૂબ મહેનત માંગી લેતું હોવાથી એક ચણિયાચોળી તૈયાર કરતા 2 થી 3 મહિના લાગે છે। આવલા, ફૂમતા અને રંગબેરંગી દોરાથી તૈયાર કરેલા ચણિયાચોળી અને કેડિયાના વેચાણ માટે કચ્છી કારીગરો અમદાવાદ હાટમાં આવ્યા છે। કચ્છી હસ્તકલા જો આઇટમ છે એ બહુ મશહૂર છે। જો આ ચણીઓ બનાવવા માટે 3 થી 4 મહિના લાગે। એ ચણીઓ 8,000 થી 20,000 સુધી કચ્છી હસ્તકલાનું ચણીઓ આવે છે। એમાં જે નાળિયેર આપણે છોલીને ફેંકી દઈએ રેસા અને કચરો ઊભો થાય છે, એની જગ્યાએ અમે નાળિયેરને અંદરથી આ બધી જે વેરાયટીઝ દેખાય બધી બનાવી રહ્યા છીએ। આપણા હસ્તકલાના વારસા સામે પણ ચાઇનીઝ મશીનરી દ્વારા થતી એમ્બ્રોઇડરીનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે આવા હસ્તકલાના કારીગરોને સરકારે જરૂરી પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે ગુજરાતની વિવિધ હસ્તકલાનો વારસો જળવાય તે જરૂરી છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।